જામનગરમાં ચાંદી બજાર ખાતે મહાત્મા ગાંધીની મૂર્તિ પર સૂતરની આટી પહેરાવીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ પરિવાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ ખાદીની ખરીદી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય, શહેર પ્રમુખ અને મનપા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી ચાલુ કરી અને આજે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી જે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા એની આજે આ સેવા પખવાડાની પૂર્ણાહુતિ છે। આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને એમના બાવલો જે ચાંદી બજાર ખાતે આવેલું છે ત્યાં સૂતરની આટી પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ તકે માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, માનનીય ધારાસભ્ય દિવ્યેશભાઈ, રીવાબા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ અને આ સેવા પખવાડાના ઇન્ચાર્જ પ્રકાશભાઈ બાંભણિયા સહિત સૌ હોદ્દેદારો, ચૂંટાયેલા લોકો અને સંગઠનના પદાધિકારીઓએ ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા।